નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સરકારી લીંબડી મોડેલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. વાર્ષિક ઉજવણી ભાગરૂપે સન્માન સમારોહ કાર્યક્રમમાં લીંબડીના લોકલાડીલા ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. ગુજરાત રાજ્યના પાયાનું શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે આજન દીકરા દીકરીઓને ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગાંધી બાલિકાની સરકારી વિદ્યાલય લીંબડી, રળોલ, સાયલા, ટીટોડા, શાપર દ્વારા આયોજિત કરવામાં જ્યારે લીંબડી, રળોલ, સાયલા, ટીટોડા, સાયલા, શાપરની કુલ મળીને 5 સ્કૂલના વિદ્યાર્થીઓ રમત અભ્યાસ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આજે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ કલા કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ઉત્સવના પ્રારંભમાં દીકરીઓએ સ્વાગત ગીત પ્રાર્થના રજૂ કરી હતી. ગુજરાતની અસ્મિતા સમાન ગરબા, લોકનૃત્ય, નાટક અને દેશભક્તિ ગીતો સહિત મનમોહક પ્રસ્તુતિ રજૂ કરી પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, જિલ્લા શિક્ષણ અધિકારી ભદ્રસિંહ વાઘેલા, ડોક્ટર અંજનાબેન પટેલ, ટીડીપીઓ ઇન્દ્રજીતસિંહ વાઘેલા, શિક્ષક સંઘ પ્રમુખ મહાવીરસિંહ પરમાર, સીઆરસી રવિરાજસિંહ ઝાલા, સીઆરસી દેવરાજભાઈ સિંધવ, ડોક્ટર વૈભવ બેલાણી, કિશોરસિંહ રાણા, દલસુખભાઈ ચૌહાણ, વિજયસિંહ ઝાલા, રાજુભાઈ પટેલ, યશવંતસિંહ પરમાર તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, બાલિકાઓ, શિક્ષક શિક્ષિકા, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગાંધીનગર સંચાલિત આ એજ્યુકેશન આપણા મહિલાઓ માટે, બહેનો માટે અને બાળકોને બોયઝ અમે ચૂડા હતી, પણ અહીં તો આપણા બહેનોમાં ફ્રીમાં ભણવા માટે આટલી બધી ગ્રાન્ટ આપતા હોય ને વાલી તરીકે તમે આવ્યા છો તમારી દીકરીઓને મળવા અને કાર્યક્રમ માણવા માટે. તો દીકરીઓ તો બોલે વિદ્યાર્થી, પણ બધા જ તાકી વંદે જોરદાર અવાજ આપે છે. લીંબડીના આંગણે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પહેરી આપણે સુરેન્દ્રનગર જિલ્લા જે કોર્ડિનેટર આપણા આખા સંચાલન જિલ્લાનું કરે છે એવા કાર્યક્રમ એટલે કે કસ્તુરબા અમારા રાજુભાઈ પટેલ હોય, બિપિનભાઈ મહામંત્રી છે, કારોબારી ચેરમેન દલસુખભાઈ છે, કૃષ્ણસિંહ છે, ભાઈ વિજયસિંહ મહામંત્રી છે, જીવણ ના લીંબડી તાલુકા અને સાયલા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના વાર્ષિકોત્સવ અને દીકરીઓના સન્માન સમારંભ કાર્યક્રમમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને હમણાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી એવા લીંબડી મત વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, જેઓ પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી પણ છે ગુજરાત સરકારના, સાહેબે આપણી વચ્ચેથી અહીં આપણે સૌને સંબોધ્યા અને આ કાર્યક્રમને સરસ સફળ બનાવ્યો એની સાહેબની નોંધ લઈએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. આજે કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત અને સ્ટેજ ઉપર મારી સાથે ઉપસ્થિત કૃષ્ણસિંહજી સાહેબ, જેઓ પૂર્વ તાલુકા લીંબડી તાલુકાના પૂર્વ પ્રમુખશ્રી છે અને આગેવાન શ્રી છે, ઉપસ્થિત અહીંયા અમારા જિલ્લાના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોના જિલ્લાના કોઓર્ડિનેટર અંજનાબેન શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી લીંબડી ઇન્દુભા, તાલુકાના બીઆરસી મિત્રો, સીઆરસી મિત્રો, સૌ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વોર્ડન બહેનો, એમની મદદમાં આવેલા શિક્ષિકા બહેનો, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને વાલી દીકરીઓ અને સાથે ઉપસ્થિત સૌ પત્રકારશ્રીઓ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવી કુલ 20 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો આવેલી છે અને એની અંદર 2100થી વધુ દીકરીઓ અભ્યાસ કરે છે, જેને સરકાર વિના મૂલ્યે શિક્ષણની સાથે સાથે રહેવાનું, જમવાનું તમામ સવલતો આપે છે. સાથે સાથે એમને જીવન કૌશલ્યની તાલીમો પણ અપાય છે અને આવી સરસ મજાની યોજના છે જેમાં દીકરીઓ એ દીકરાઓને બરાબર શિક્ષણ મેળવે, આગળ વધે અને પોતાના કુટુંબની સાથે સમગ્ર વિસ્તાર, સમાજ અને રાજ્ય દેશનું નામ રોશન કરે એ માટેની આ સ્કીમમાં આ સરસ મજાનો વાર્ષિકોત્સવ અને એની અંદર સરસ મજાની કૃતિઓ રજૂ થઈ, રાસ રજૂ થયા, ગરબા રજૂ થયા, નૃત્ય રજૂ થઈ, પિરામિડ રજૂ થયા, દેશભક્તિ ગીતો રજૂ થયા અને દીકરીઓએ સરસ મજાના વક્તવ્યો આપ્યા અને એક નાની દીકરીએ તો ઇંગ્લિશમાં વક્તવ્ય આપ્યું. આ
આપણી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની સફળતા છે અને સરકાર એના માટે સતત ઉત્તરોત્તર એમાં સંખ્યામાં વધારો કરે છે. આ વર્ષે પણ અમે જે પ્રમાણેની સંખ્યા સીટોની માંગણી વધારે કરી હતી એ પ્રમાણેની સરકારે અમને સંખ્યા વધારી આપી. એટલે આ તકે સુરેન્દ્રનગર જિલ્લા વતી સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને અહીંયા જે વાલીઓ છે એમને મારે બે શબ્દો કહેવા છે કે 6 થી 12 ધોરણ સુધી તમારી દીકરી અહીંયા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ભણે છે અને સારું એનું ટેલેન્ટ હતું, સારી એની ટકાવારી હતી, એટલા માટે જ એને એડમિશન મળ્યું હતું એવું નહોતું. પણ કેટલીક દીકરીઓ એમાં પ્રશ્ન છે જી બાપુ, કેટલીક દીકરીઓએ વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો, એવી દીકરીઓ પણ છે. કેટલી શાળાઓ નથી ગઈ એવી દીકરીઓ, દૂરના વિસ્તારમાં જ્યાં શાળા ના હોય અથવા શાળાનું શિક્ષણ ઓછું મળે એવું હોય તો ત્યાં પણ એવી દીકરીઓ પણ છે. અને ખાસ કરીને અન્ય દૂરના વિસ્તારમાંથી આવતી અને આર્થિક રીતે નબળા વાલી હોય એની દીકરીઓ છે, એવી દીકરીઓ રાજ્ય કક્ષાથી મેરિટ બને છે અને એવી દીકરીઓને એડમિશન અપાય છે. અહીંયા કોઈને પણ પ્રવેશ ના મળે અને કોઈને મળે એવું હોતું નથી, પણ રાજ્ય કક્ષાના જે નીતિ નિયમો બનાવેલા છે એમાં અમે જિલ્લાના અધિકારીઓ પણ એમાં હસ્તક્ષેપ કરી શકતા નથી. સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયા છે અને સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા છે. એટલે તમારી દીકરીઓને અહીંયા જે ભણાયા છે અને ખાસ કરીને જેને 10મા 12માની પરીક્ષા આપી છે, ખાસ કરીને 12મા ધોરણની પરીક્ષા આપી અને જે દીકરીઓ આજે વિદાય લઈ રહી છે એમના વાલીઓને ખાસ કહેવું છે કે એમને ઉચ્ચ શિક્ષણ પણ આપજો, કોલેજનું શિક્ષણ આપજો. અને એમને એવું જરૂરી નથી કે તમારો કદાચ ખૂબ દૂરના વિસ્તારમાં રહેતા હોય તો ક્યાંક એવું લાગે તો ઘરે બેઠા પણ કોલેજનું શિક્ષણ હવે મેળવી શકાય છે ઓનલાઈન. આજના લીંબડી તાલુકા અને સાયલા તાલુકાની કેજીબીવી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં લીંબડીના પ્રાંગણમાં પધારેલ લીંબડી 61 ધારાસભ્ય શ્રી લોકલાડીલા અને ખૂબ જ હસમુખા સર, આપનો પરિચય 2 દિવસથી થયો છે પણ ખૂબ આનંદની લાગણી અનુભવાય છે. એવા લોકલાડીલા કિરીટસિંહજી રાણા સાહેબ, આજના અધ્યક્ષ સાહેબ, આપના માર્ગદર્શન અને સક્રિય સહયોગથી શિક્ષણ અને સમાજ વિકાસના અનેક કાર્યો સફળ બની રહ્યા છે. આપના આશીર્વાદ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. આપની હાજરી અમને ખૂબ ગૌરવનો અનુભવ કરાવે છે.